કે રામ પ્રદાન કરવાથી નહીં પ્રદાન થતા, રામ મેળવવાથી નહીં મેળવાતા. રામ જેને ચાહે છે ને એ રામને ભજી શકે છે, રામ બોલી શકે છે, રામ સાંભળી શકે છે. અને રામ એ તમને ચાહે છે એવું માનજો. જેમ કે તમે મને ચાહો છો, હું મારા રામને ચાહું છું. અર્થાત મારા રામ તમને ચાહે છે ખૂબ. અને રામનો સ્વભાવ એટલો નિર્મલ છે, એટલો પ્રેમાળુ છે, એટલો કૃપાળુ છે કે એની કોઈ સીમા નહીં. એટલો કૃપાળુ, પ્રેમાળુ, કોમળ સ્વભાવના શ્રી રામચંદ્ર ભગવાન છે કે એના સ્વભાવની સીમા નથી. સીતા માતા સીતાને હરણ કરી ગયો જે રાવણ, આવું દુષ્ટ કાર્ય કર્યું. અંતે ભગવાને કદાચ પુલનું નિર્માણ કરી રામ નામ રૂપી પુલ બનાવી અને અંતે રાવણનો વધ કરવા માટે છેલ્લે યુદ્ધના મેદાનમાં આવ્યા. એ પહેલા ભગવાન એને 4-5 વખત અંગદજીને હનુમાનજી જોડે સંદેશો પહોંચાડ્યો. વિભીષણજીએ કીધું એટલે મોની જા રાવણ, સીતા માતાને પરત કરી દે સહી સલામત. એ ભગવાન છે, મતલબ ધર્મ નિભાવ્યું. એ યુદ્ધના મેદાનમાં આવ્યા ને, યુદ્ધ ચાલુ થયું ને, તો રાવણ ઉંમરમાં થોડો મોટો હતો. તો યુદ્ધ કરતા કરતા વિચારો તમે કે રામનો સ્વભાવ શું છે તમને કહું. યુદ્ધ કરતા કરતા જ્યારે રાવણ એના પુષ્પક વિમાનથી એના રથમાંથી બાણ મારતો મારતો મારતો, ભગવાન તો ભગવાન હોય, એ ગમે તેલા દિવ્ય અસ્ત્રો મારે બરોબર, તો એ અસર ના થાય. છેલ્લે રાવણ થાકી ગયો ને, થાકી ગયો. જ્યારે માણસ યુદ્ધમાં થાકી જાય એટલે એને થાક તો લાગે ને, પરસ્યો તો વરણ હોપ ચડે ને. બહુ દોડો, બહુ કદાચ મહેનત કરો તો એ રીતે યુદ્ધમાં એ યુદ્ધ કરતા કરતા જ્યારે રાવણ થાકી ગયો, હોપી ગયો ને, શ્વાસ ચડવા માંડ્યો. શું શ્વાસ ચડવાનો? તો રામે જોયું કે રાવણને શ્વાસ ચડે છે, થાકી ગયો, પરસેવાથી રેપ જેપ થઈ ગયો છે. તો વિચારો, જે રાવણ શ્રી રામની પત્ની માતા સીતા આદ્યશક્તિ સ્વરૂપને કદાચ હરણ કરી ગયો હોય, એવી પોતાની પત્નીને હરણ કરવા વાળા વ્યક્તિ પ્રત્યે તે રામજીનો શું ભાવ છે એ જુઓ. એ રાવણને એવું કહેશે કે મહારાજ, તમારા મુખ ઉપર પરસેવો મને દેખાય છે, તમને શ્વાસ ચડે છે, તમને થાક લાગ્યો એવું લાગે છે. જો કદાચ તમને બહુ થાક લાગ્યો હોય અને બહુ તમારી તબિયત સારી ના હોય તો કોઈ ચિંતા નહીં, આપણે કાલે યુદ્ધ કરીશું, આજે વિશ્રામ કરી લો, મારો રામ આવું કહે છે હાથ જોડી. તો વિચારો, આવા ભગવાન ક્યાં મળે કે જે દુશ્મન નહીં તે રણભૂમિમાં એવું કહે છે હાથ જોડીને કે થોડો આરામ કરી લે, કાલે લડીશું આપણે. આવા ભગવાન ક્યાં મળે તમને?